નમસ્કાર, હું પ્રવીણ. કોરોનામાંથી બહાર નથી આવ્યા. રાજ્ય અને દેશમાં ત્રીજી લહેરનો ફફડાટ છે, પરંતુ આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે કોરોના સામેની લડાઈ શું રાજકીય લડાઈ બની છે? આ મંચ રાજકીય હુંસાતુસી માટે ન હોઈ શકે, પરંતુ એટલીસ્ટ તમામ રાજકીય પક્ષો એ તમામ પરિવારજનો માટે સંવેદના દેખાડે, જે લોકોએ સિસ્ટમ અને સરકારના ફેલ્યોરના કારણે પોતાના પરિવારજનો ગુમાવ્યા છે. કોઈએ વ્હીલચેર પર, ગઈકાલે કહ્યું હતું, કોઈએ વ્હીલચેર પર ઓક્સિજન પ્લાન્ટની સામે જ પોતાનો જીવ છોડ્યો. જે ક્રાઇસિસ હતી બીજી વેવમાં, જે ક્રાઇસિસ અત્યારે કેસીસ વધી રહ્યા છે, હોસ્પિટલાઇઝેશન નથી એટલું, છતાં પણ કોરોના સંક્રમણમાંથી બહાર નથી આવ્યા. આજે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી, પરંતુ એ પ્રેસ કોન્ફરન્સ પહેલા પરમ દિવસે જે સુપ્રીમ કોર્ટે મોટાભાગના રાજ્યોને જે ફટકાર લગાવી, પહેલા તો કેન્દ્ર સરકારે આડકતરી રીતે કહ્યું કે દેશમાં સામાન્ય જે વ્યક્તિ છે જીવ ગુમાવે છે તેની કિંમત 4 લાખ નથી. મતલબ કે કોરોનાથી વળતર માટે જે 4 લાખની માંગ હતી તે સ્વીકારાય નહીં. 50,000નું નક્કી થયું. પરંતુ આટલા લાંબા સમય બાદ પણ અત્યારે સવાલ એ થાય કે તમામ રાજકીય પક્ષો, અલગ અલગ રાજકીય પક્ષોની અલગ અલગ રાજ્યોમાં સરકાર છે, શું સુપ્રીમ કોર્ટ ફટકાર લગાવે, ઝાટકણી કાઢે ત્યારે તમામ રાજ્ય સરકારો જાગે? જે પણ અરજીઓ થઈ છે કોવિડમાં મૃત્યુ બાદ વળતર માટે, તેમાં ઘણું બધું અંતર છે. ખુદ ગુજરાત માટે એવી ફટકાર લગાવી સુપ્રીમ કોર્ટે કે 9 ગણો તફાવત કેમ સાહેબ? 10,000ની આસપાસ કોવિડથી આંકડો છે મૃત્યુનો. ક્યારની પણ તમે પ્રેસ નોટ ઉઠાવી લો, જોઈ લો, સરકારી પ્રેસ નોટ. અને જે અરજીઓ આવી છે વળતર માટે 91,000થી વધુ છે. અમુક અરજીઓ ટેકનિકલ કારણોસર રદ કરી દેવાય છે. હજુ વળતર પૂરું ચૂકવાયું નથી ઘણા બધા રાજ્યોમાં, ગુજરાત પણ એમાંનું એક. પણ સુપ્રીમ કોર્ટે સીધું જ કહ્યું છે કે સાહેબ, તમે ટેકનિકલ ખામીનું બહાનું આપી અરજી રિજેક્ટ ન કરી શકો. કોઈ પણ સરકારના અધિકારીઓએ અરજદાતા સુધી પહોંચે, પ્રક્રિયા પૂર્ણ કરાવે, ભલે સમય લો, પરંતુ તમામને વળતર આપો. અને કોઈ પણ સરકાર વળતર આપીને જરા પણ ઉપકાર નથી કરતી, એવું પણ સુપ્રીમ કોર્ટે કહ્યું. તો એક પછી એક રાજ્યો, કેમ કે સુનાવણી 4 ફેબ્રુઆરીએ થશે, પરંતુ જે ફટકાર લગાવી છે અલગ અલગ રાજ્યોને, એમાં આંધ્રા પણ બાકાત નથી, તેલંગાણા પણ બાકાત નથી, ગુજરાત પણ બાકાત નથી, પંજાબ પણ બાકાત નથી, કેરળ પણ બાકાત નથી. આ તમામ રાજ્યો છે જે આંકડાઓ આવ્યા. પહેલી વાત તો 10,000 જે મૃત્યુ આંક છે તેની સામે 91,000થી વધુ અરજીઓ છે. સાહેબ, આટલો મોટો તફાવત કેમ? આ બધી જ વસ્તુઓથી આજે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી, રાજકીય વાર પલટવાર પણ થયા. કોંગ્રેસ કહે છે કે સરકાર શરૂઆતથી જ નિષ્ફળ છે, તો ભારતીય જનતા પાર્ટી પલટવાર કરે છે, જે 2 મહિના પહેલા કર્યો હતો કે ભાઈ સસ્તી પ્રસિદ્ધિ માટે કોંગ્રેસ આક્ષેપો કરી રહી છે. પણ આ તમામ વચ્ચે આ આક્ષેપો થઈ રહ્યા છે, પણ ગુજરાત સિવાયના જે રાજ્યો છે, જેમ કે બિહાર છે, ગુજરાતનું તો અંતર જે ગણાવ્યું કે 9 ગણું અંતર છે મૃત્યુઆંક અને વળતરમાં, તો સાહેબ તમારે ત્યાં કંઈક ગંભીર પ્રકારની ગડબડ છે, સુપ્રીમ કોર્ટે કહ્યું. આ ગંભીર ટિપ્પણી છે અને સંવેદના તો દાખવીએ. કોવિડથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારો માટે સંવેદના નથી, એટલીસ્ટ રાજનીતિ તો ન કરો. એટલીસ્ટ તમે મતદાર સમજી લો, દેશની જનતા ન સમજો તો કંઈ નહીં. જે લાગણી છે આમ જનતાની, અને લાગણી માધ્યમ તરીકે રજૂ કરવી અમારી જવાબદારી પણ છે. એટલા માટે સવાલ થોડા કડક હશે, પંપાડીને નહીં. બિહાર છે, બિહારને કહ્યું છે કે સાહેબ અમે કઈ રીતે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે, અમે કઈ રીતે માની લઈએ કે કોવિડના કારણે 12,000 મૃત્યુ થયા છે? બિહાર અને ઝારખંડ સરકારને પણ ઝંઝોડી છે, ઝાટકણી કાઢી છે, કેમ કે ઝારખંડમાં પણ સ્થિતિ એવી છે. આંધ્રમાં વળતર માટે 41,292 આવેદન આવ્યા, જેમાંથી 6,400ની આસપાસ રિજેક્ટ થયા. જે સુપ્રીમ કોર્ટે વાત કરી કે રિજેક્ટ થયા ટેકનિકલ કારણોસર, તો માત્ર ટેકનિકલ કારણોસર તમે ઉડાડી ન શકો અરજી, અધિકારીઓ પહોંચે એટલીસ્ટ. અને બીજી વાત, ટીવી માધ્યમથી, ઇલેક્ટ્રોનિક હોય, પ્રિન્ટ હોય કે અલગ અલગ માધ્યમોથી તમે પ્રચાર પ્રસાર કરો, જેનો આ એક ભાગ છે કે લોકો સુધી માહિતી પહોંચે. કોવિડના કારણે કોઈ જીવ ગુમાવ્યો છે તો તે પણ અરજી કરી શકે છે. જે બાળકો અનાથ થયા છે તેમના સુધી પણ પહોંચો. 10,000થી વધુ બાળકોનો ડેટા છે. જ્યારે સુપ્રીમ કોર્ટમાં અરજ કરતા આ વાત મૂકે છે, તો તેમાંથી કેટલા લોકોને સહાય પહોંચી એ એક ગંભીર સવાલ છે. યુપી, પંજાબ પર કોન્સન્ટ્રેટ કરો, વાંધો નહીં, તમામ રાજકીય પક્ષો, પણ કેમ ભૂલી જઈએ છીએ કે દેશની જનતા જેને જીવ ગુમાવ્યો સિસ્ટમના ફેલિયરના કારણે, આ પેન્ડેમિક સિચ્યુએશનના કારણે,
મોટા બધા કિસ્સામાં. એના મુદ્દે રાજનીતિ થઈ રહી છે. તેલંગાણામાં સાહેબ 3,993 સરકારી ડેથ છે આંકડા પ્રમાણે. અરજીઓ આવી છે 27,274. ગુજરાત બાદ આ કેટેગરીમાં તેલંગાણા બીજું નામ છે, કેમ કે 7 ગણું અંતર છે. ગુજરાતમાં 9 ગણું અંતર છે. આ અંતર કેમ છે એ એક ગંભીર સવાલ છે. અને મેં કહ્યું એમ કે કેરળમાં પણ 49,300 મોતનો આંકડો છે, પરંતુ અરજીઓ ઓછી આવી છે. અરજીઓ આવી છે 27,274. પંજાબમાં 16,000ની આસપાસ મૃત્યુ આંક છે. અરજીઓ આવી છે 8,000 સમથિંગ, 8,780 ટુ બી મોર પ્રિસાઇઝ. હિમાચલમાં 3,000 મૃત્યુ આંક છે. વળતર માટે અરજીઓ આવી છે 650. તો આપણે ઝારખંડની વાત કરીએ, 5,140 મૃત્યુ આંક સામે અરજીઓ આવી માત્ર 132. તો આંકડો સહાયના બદલે શું રાજકારણનું મધ્ય કેન્દ્ર બની ગયું છે? કેમ કે વાસ્તવિકતા એ છે, આજે જ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો અભ્યાસ આવ્યો, તેના પ્રમાણે ગુજરાતીઓએ ઓછામાં ઓછું 28 ટન સોનું વેચ્યું આ કોરોના કાળમાં. જૂનું સોનું, આપણે જાણીએ છીએ કે સોનું એની કિંમત શું હોય છે. વડવાઓ સાચવીને રાખે તો જૂનું સોનું આપણે વેચતા નથી મોટા ભાગે. થાપણો કાઢી, આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. એપ્રિલ 2020 થી ડિસેમ્બર 2021 વચ્ચે દેશમાં જે સોનું રિસાયકલ થયું તેમાં 20%ની આસપાસ ગુજરાતનો હિસ્સો છે. કેલ્ક્યુલેશન કાઢી લેજો. તો આ પરિસ્થિતિ છે. હવે આ પરિસ્થિતિમાં આપણે રાજકારણ કરીશું શું? કે દરેક રાજ્ય સરકારની જવાબદારી છે કે લોકો સુધી પહોંચે અને એટલીસ્ટ જે આંકડાઓ છે એમાં ઈમાનદારી દેખાડે. ઇલેક્શન કમિશને પશ્ચિમ બંગાળમાં ઈમાનદારી કેટલી દેખાડી હતી, ઘણા સવાલ છે. અડધું ઇલેક્શન પૂર્ણ થઈ ગયું ત્યાં સુધી ધૃતરાષ્ટ્રની જેમ ઇલેક્શન કમિશન આંખો પર પટ્ટી બાંધીને બેઠું હતું. બાદમાં તમામ રિસ્ટ્રિક્શન્સ આવ્યા. 22 તારીખ સુધી તમામ 5 રાજ્યોમાં જાહેર ચૂંટણી રેલીઓ પર રોક છે. પણ તમામ રાજકીય પક્ષોએ હામી ભરી કે સાહેબ ચૂંટણી તો થવી જોઈએ. ખુરશી કોને પ્યારી ન હોય? તો દેશવાસીઓના જીવ કોને કેટલા તેનાથી લગાવશે એ પણ એક ગંભીર સવાલ છે ને. આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા સ્ટુડિયોમાં 3 મહેમાન છે. ડોક્ટર કમલેશ રાજગોર ભાજપમાંથી જોડાશે, હિરેન બેંકર કોંગ્રેસમાંથી જોડાશે, યોગેશ ગુપ્તા, ડોક્ટર યોગેશ ગુપ્તા આપણી સાથે જોડાશે, સિનિયર ફિઝિશિયન છે, રાજકીય વિશ્લેષક તરીકે યોગેશ સુરગર જોડાશે, અને ટૂંક સમયમાં જ વસંત પટેલ પણ, ડોક્ટર વસંત પટેલ પણ જોડાશે. તમામનું સ્વાગત છે. હું કોઈ પોલિટિકલ બ્લેમિંગથી શરૂઆત નહીં કરું. યોગેશ ગુપ્તા, આપથી જ શરૂઆત કરીશ. જો પ્રેસ કોન્ફરન્સ થતી રહેશે, વાર પલટવાર થતો રહેશે, પરંતુ પરમ દિવસ જે સુપ્રીમ કોર્ટે કહ્યું તમામ રાજ્યોને, આપણે હજી ડેટા જ મતલબ કે એના ઉપર જ આટલા સવાલ છે, આટલું મોટું અંતર છે, આપણે હજુ એ સ્વીકારી નથી શકતા અલગ અલગ રાજ્ય સરકારો કે સાહેબ એક તો આપણા ફેલિયરના કારણે લોકોના મોત થયા. પહેલી વાત એ, ઘણી જગ્યાએ ઓક્સિજન ન પહોંચાડી શક્યા, બેડ ન મળ્યું, એમ્બ્યુલન્સની 3 દિવસ સુધી લાઈન હતી, આ બધું જ થયું. હવે આમાં પણ સાહેબ રાજનીતિ થઈ રહી છે. સંવેદના ક્યારે દેખાડીશું આપણે? હજુ કોવિડમાંથી આપણે બહાર નથી આવ્યા. ત્રીજી લહેરનો ફફડાટ ચાલુ રહ્યો છે, રેકોર્ડ બ્રેક કેસીસ આવી રહ્યા છે અને હજુ વળતર નથી ચૂકવાયું. આ કયા પ્રકારનો ન્યાય? અને એમાં પણ સુપ્રીમ કોર્ટ ડોક્ટર સાહેબ જ્યારે વાત કરે ત્યારે તમામ બધા સરકારો જાગે, મતલબ ત્યારે એક્શનમાં આવે. ઇલેક્શનમાં તો આવું થતું નથી. તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારનો સિનારીઓ અને ભૂતકાળની અમુક જે વાસ્તવિકતા છે, ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે, કેમ આપણે સ્વીકારી શકતા નથી? માત્ર એકબીજાને નીચા દેખાડવાની વાત, રાજ્યો કમ્પેર કરે, તમારા રાજ્યમાં આ છે, અમારા રાજ્યમાં આ છે. શું આ રીતે સોલ્યુશન આવશે? આ રીતે કોરોના સામે જીતીશું આપણે? પ્રવીણભાઈ નમસ્કાર. તમારો સવાલ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ બી છે ને ફ્રસ્ટ્રેટિંગ બી છે ઇન્ડિયન પોપ્યુલેશન માટે. પણ આપણે કોવિડમાં 2-2.5 વર્ષમાં જે જોયું છે ને એના હું તમે 3-4 સેન્ટેન્સમાં સંક્ષિપ્તમાં કહું, સમરાઇઝ કરું. એક, આખા કોવિડમાં એવું જોવા મળ્યું છેલ્લા 2.5 વર્ષમાં કે આપણે ઇન્ડિયન રીતે લડ્યા જ નથી. આપણે, હું ગુજરાતી, હું મહારાષ્ટ્રનો પ્રોબ્લેમ હતો, આ દિલ્હીનો પ્રોબ્લેમ હતો, કે આ ઝારખંડનો, કે આ બિહારનો, એવી રીતે લડ્યા છીએ. અને આપણે ઇન્ડિયન રીતે નથી લડ્યા એનું એ બીજું બી એ છે કે આપણે એકબીજાના સ્ટેટને બી નીચે દાખવવાની કોશિશ કરી છે. અને કરતાં કરતાં આપણે હ્યુમન સફરિંગ અને ડેથને રિસ્પેક્ટ કરવાનું ભૂલી ગયા છીએ. આ 2 વર્ષમાં એક વસ્તુ આ જોઈ મેં. બીજી વસ્તુ એ જોઈ કે નોબડી ઇઝ ટોકિંગ અબાઉટ ઇન્ડિયન હેલ્થ કેર. એવરીબડી ઇઝ ટોકિંગ અબાઉટ બીજેપી હેલ્થ કેર, કોંગ્રેસ હેલ્થ કેર, આપ હેલ્થ કેર. એ રીતે હેલ્થ કેર બી ડિવાઈડ કરી દેવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક એવું નથી વિચારી રહ્યા લોકો કે આપણે 21મી સદીમાં છીએ અને હજી આપણે હેલ્થ કેર ફોર ઇન્ડિયા નથી વિચારી રહ્યા. અને ત્રીજી વસ્તુ તમે જે કીધી એ પ્રમાણે કે સુપ્રીમ કોર્ટ કહે ત્યારે સરકારો જાગે, એનું છે ને ક્યાંક ને ક્યાંક આ વસ્તુનો સવાલનો જવાબ 40 વર્ષ કે 50 વર્ષ પહેલા જાઓ ને તમે, તો તમને કદાચ મળશે કે સમહાઉ ધ ઇલેક્શન ફાઇટિંગ પીપલ
હેવ રિયલાઇઝ કે યુ કેન ગેટ વોટ ઇલેક્શન કે આપણા દેશની અંદર બીજું કોઈ જ વસ્તુ માઇન્ડ નથી રાખતી. તમે મતદારની વાત કરીને કોઈ પણ ઇલેક્શન પાર્ટીઝ લડતી જે હોય ને એનું પોતાનો મતદાર તો છે જ નહીં. બધા મતદાર શોધતા ફરે છે. એટલે એવરીબડી, હું 40 વર્ષ એટલા માટે બોલ્યો કે હું 1992 ની વાત કરું છું. હું હોસ્પિટલનું નામ નહીં આપું, પણ એના ક્લોક ટાવરની નીચે પોલિટિકલ પાર્ટીઝના લોકો ઉભા રહેતા હતા અને જે લોકો સફર કરતા હોય ને હેલ્થ કેરમાં, એ વખતે અંદર ગયા હોય, તકલીફ હોય, ડેથ પર હોય કે વેન્ટિલેટર પર હોય, અને જ્યારે બહાર આવે ને તો એની એ સફરિંગ પર વોટ મેળવવાની કોશિશ થતી હતી. હવે કદાચ આ તમને ડિસરિસ્પેક્ટ લાગશે, સર બંને જણા અહીંયા બેઠા છે, પણ દિલ પર હાથ રાખીને લોકો સમજશે આ વસ્તુ જે કહી રહ્યો છું કે વેન યુ ફાઇન્ડ કે મને વોટ મળશે જો હું સામેવાળાની તકલીફને વધારે પડતો ઉજાગર કરીશ, એને જોડે ઉભા રહેવાનું નાટક કરીશ અને પછી એને છોડી દઈશ તો મને વોટ મળશે. કોવિડ હેઝ પ્રૂવડ ધેટ એવરીથિંગ ઇઝ ફોર વોટ, નથિંગ ઇઝ ફોર લાઈફ. તમને આ સ્ટેટમેન્ટ વધારે પડતું રૂડ લાગશે, પણ ધીસ ઇઝ અ ફેક્ટ. તમે કોવિડની દરેક વેવ ઉપાડી લો, વેવની ચાલુ થયાને સાથે વેવના અંત સુધીના તમે સ્ટેટમેન્ટ્સ ઉપાડી લો બધા દિગ્ગજ નેતાઓના. they have been fighting only and only for their survival, પણ they forgot કે this is the collective failures of their. એટલે સાહેબ પોતાની જાતને કેમ નથી જોતી કોઈ સરકાર? ચલો આમાં જવાબ મળી ગયો, કોંગ્રેસ પીસી કરે, ભાજપે જવાબ આપ્યો, પણ સુપ્રીમ કોર્ટે જે કહ્યું છે આંકડા સાહેબ આપણે એક્સેપ્ટ કરવા તૈયાર નથી. વસ્તુ એ છે ને, ગુજરાતની જ વાત કરી લઈએ. પ્રવીણભાઈ, આ વસ્તુની અંદર ઇમ્પોર્ટન્ટ છે કે સુપ્રીમ કોર્ટ બી જે કરી રહી છે ને, હું એના પક્ષમાં પણ નથી. સુપ્રીમ કોર્ટ હેઝ પુટ અ પ્રાઇસ ઓન ડેથ. દેર કેન નોટ બી અ પ્રાઇસ ઓન ડેથ. કોઈ કે તમે એમ કહો કે કોઈ સરકાર એમ કે આ ડેથની 4 લાખ કિંમત તો છે જ નહીં. કોઈ એમ કે મારે તો 4 લાખ જ જોઈએ આ ડેથના. સુપ્રીમ કોર્ટ કે આપણે 50,000 ડેથના આપીએ. ધીસ ઇઝ સો ફ્રસ્ટ્રેટિંગ. તમે ડેથની કિંમત નક્કી કરી રહ્યા છો કોવિડની અંદર. ઇનફેક્ટ સુપ્રીમ કોર્ટે એ નક્કી કરવાનું હતું કે આ ડેથ ફ્યુચરમાં કેમ ના થઈ શકે, લોકો સફર કેમ ના કરે, કેવી રીતે ના કરે. સુપ્રીમ કોર્ટ ઇઝ નોટ અન્ડરસ્ટેન્ડિંગ ધેટ. સુપ્રીમ કોર્ટને લાગશે કે કન્ટેમ્પ્ટ છે, પણ આઈ એમ ટેલિંગ ઇટ વેરી બ્લન્ટલી. પેન્ડેમિકની શરૂઆત જ્યારે ચાલતી હોય, હજી તો ચાલી રહી છે, થર્ડ વેવ ચાલી રહ્યો છે, હજી ઘણી ડેથ બાકી છે, તમે ડેથનું કમ્પન્સેશન નક્કી જ કેમ કરો છો? રિસ્પેક્ટ ડુ નોટ કમ વિથ મની. રિસ્પેક્ટ કમ વિથ એકચ્યુઅલી સેઇંગ કે હા તમારી ડેથ થઈ છે બીકોઝ ઓફ ફેલિયર ઓફ હેલ્થ કેર, જેને અમે સુધારીશું. અમે ના સુધારી શકીએ તો અમને વોટ ના આપતા તમે. આ પણ એક સારું સજેશન છે, અને જ્યાં સુધી વાત કરીએ છીએ માધ્યમ તરીકે પણ અમે જવાબદારી અમારી છે કે સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ ન્યાયાલય દેશની વડી સંસ્થા છે, અને તેનો અનાદર કરવો આ મંચ ઉપરથી એ પણ એક્સેપ્ટેબલ નથી અત્યારની પરિસ્થિતિમાં. ચલો અંગત અભિપ્રાય હોઈ શકે અત્યારની પરિસ્થિતિમાં એક તબીબ તરીકે ડોક્ટર યોગેશ ગુપ્તાનું. પણ યોગેશ સુડગર, અત્યારની સ્થિતિએ જે યોગેશ ગુપ્તાએ વાત કરી કે જો વસંત પટેલ પણ જોડાઈ ગયા છે. યોગેશ સુડગર, અત્યારની સ્થિતિ શું છે સાહેબ? અત્યારે હજુ સ્થિતિ આપણે ડિફાઇન નથી કરી શકતા. જે ગયું એના ઉપર રાજકારણ થઈ રહ્યું છે, સંવેદના ગાયબ છે, અને આવનાર સમયની તૈયારીઓથી વાત છોડો, કેમ કે આજ મંચ પરથી 72 કલાક નથી થયા. કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યને મેં સવાલ કર્યો તો સાહેબ 1 વર્ષમાં કેટલી મીટિંગ મળી કોવિડ ટાસ્ક ફોર્સ અને સરકારની? આજે પંકજભાઈએ રાજકોટથી વાત કરી કે રોજ સાંજે અમે મીટિંગ કરી રહ્યા છીએ. તો આપણે એ પરિસ્થિતિ તો ડિફાઇન કરવી પડશે ને. આપણે આંકડાઓનો જ મેળ નથી ખાતો સાહેબ, તો જનતા સુધી કેટલે પહોંચ્યા, તેની તકલીફો સુધી કેટલે પહોંચ્યા, એ એક મંચ ઉપર આવીને વાત કોણ કરશે? યોગેશ સુડગર. ડોક્ટર યોગેશ ગુપ્તાએ જે વાત કરી એમાં હું મારો સૂર પુરાવું છું કે આ કોવિડનો જે કાળ આવ્યો 2.5 વર્ષ, અત્યારે ત્રીજું વેવ ચાલી રહ્યું છે, હજુ ખબર નથી ચોથું પાંચમું ક્યારે આવશે. આ કોવિડને હજુ ડોક્ટરો બરોબર સમજી નથી શક્યા. ડોક્ટરોએ પોતાના પ્રયત્નો કર્યા, ભારતમાં બધા વૈજ્ઞાનિકોએ એના માટેની વેક્સિન પણ શોધી અને ખૂબ મહેનત કરી, અને ડોક્ટરી આલમ અને એ લોકોએ જે મહેનત કરી છે એને આપણે સલામ કરવી જોઈએ. પણ જે રાજકારણીઓ છે, જે સરકારો છે, જે તંત્ર છે, એને આ આખા કોવિડના કાળને પોતે સંવેદના શબ્દ વાપરીને પોતાનો લાભ લેવા માટે કેમ ઉપયોગ કરવો, એ ડોક્ટર ગુપ્તાએ કીધું. એની સાથે હું સંપૂર્ણ રીતે સમજ. એક ઉદાહરણ જોડું ડોક્ટર યોગેશ સુડગર. આમાં શું છે, રાજ્ય સરકારો ઇન્ટરનલી એવું દેખાડવા માંગે કે ભાઈ તમારા કરતા અમારું પરફોર્મન્સ સારું છે. આ શું લોજિકલ જવાબ છે? આજે બી 700 થી વધુ ડેથ છે એક દિવસમાં દેશમાં.
આજે જીએસટીવી ના મંચ ઉપરથી મેં વારંવાર આ વાત સાંભળી છે કે મહારાષ્ટ્રમાં આટલો બધો આંકડો છે ને અમારા ગુજરાતનો ઓછો છે. અરે મહારાષ્ટ્રમાં ગમે તે હોય, ગુજરાતમાં જે આંકડો છે, અને સરકાર સાચા આંકડા આપે છે તો આજે આખા ગુજરાતનો કોઈ સામાન્ય નાગરિક માનવા તૈયાર નથી. છતાં જે આંકડા આવે છે એ આંકડાથી તમને શા માટે સંતોષ થાય છે? શા માટે એક પણ ડેથ થવું જોઈએ? સરકારની નિષ્ક્રિયતાને લીધે ડોક્ટરો પોતાના પ્રયત્નો કરે. મારે અત્યારે એક વાત એ કહેવી છે કે સરકાર આજની તારીખમાં પણ ડોક્ટરોને પોતાની સાથે રાખીને નિર્ણયો લે એ બહુ જ જરૂરી છે. એના માટે ટાસ્ક ફોર્સ પણ બની છે યોગેશ ગુપ્તા, પણ સોરી યોગેશ ચુડગર, ટાસ્ક ફોર્સ પણ બની છે, પણ 17,000 થી વધુ કેસ આવે ત્યારે ટાસ્ક ફોર્સ યાદ આવે છે. થોડો કરવો સવાલ છે, પણ ઉલટું આપણે ઉલટો સવાલ કરીએ કે કેટલી વખત એક વર્ષમાં બેઠક મળી સેકન્ડ વેવ પછી જે સજેશન્સ આપ્યા, કેટલી કડકાઈથી અમલવારી થઈ, એનું વિશ્લેષણ કોણ કરશે? એ પણ એક મહત્વનો મુદ્દો છે જો આપણે કોવિડ સામે લડતા હોય રાજ્યમાં. આ આખો પ્રશ્ન હેલ્થને લગતો છે, આરોગ્યને લગતો છે. તો આરોગ્યના જે એક્સપર્ટો હોય, જે જાણકારો હોય, એમને સાથે રાખીને કામ થવું જોઈએ. એને બદલે સનદી અધિકારીઓ નિર્ણયો લે અને મંત્રીશ્રીઓ, આઈ એમ વેરી સોરી ટુ સે, પણ મંત્રીશ્રીઓ પણ પોતે કહેવું જોઈએ કે ભાઈ અમારા ડોક્ટરોને સાથે રાખો. અને જે આપણી પાસે ગુજરાતમાં, અમદાવાદમાં એટલા બધા જાણકાર તબીબો છે, જેને એક્સપર્ટ કહી શકાય એવા તબીબો છે, એને સાથે રાખો. એવું સરકારે હવે પોતાનો ટ્રેન્ડ રાખવો જોઈએ. આ ત્રીજા વેવમાં અત્યારે જે મને આંકડો અત્યારે સાંજે આપવામાં આવ્યો એ પ્રમાણે 21,225 કેસ છે. આ આંકડો સરકારે જાહેર કરેલો છે અને સરકાર પાસે જે આંકડા આવ્યા છે, હું માનું છું એમણે કશું છુપાયું નથી. તો પણ કેટલા બધા કેસ એવા છે કે જે સરકાર પાસે રિપોર્ટ નથી થયા, ખાનગી રીતે પોતાની રીતે ટ્રીટમેન્ટ લે છે, જાતે પોતે આઇસોલેશનમાં રહે છે, અને એવા કેટલા બધા કેસ હશે. એટલે હું એની જ વાત કરું છું. જો અત્યારની સ્થિતિએ એ લોકો સુધી પહોંચ, ડોક્ટર કમલેશ રાજગોર, અત્યારની સ્થિતિએ માત્ર આરટીપીસીઆર ગણી લઈએ, એન્ટીજન ન ગણીએ, આંકડો કંઈક નીકળે તંબુલાની જેમ, આ બહુ ગંભીરતાથી અને બહુ જવાબદારીપૂર્વક શબ્દનો ઉપયોગ કરું છું. જે દરેક રાજ્યોમાં સવાલ ઉઠ્યા છે આંકડાને લઈને, સાહેબ ડેથ છે, માનીએ કે ચલો ડેથનું કારણ થોડું તેમાં ડેફિનેશનમાં ચેન્જીસ કરી તો પછી વળતરની અરજીઓ વધી, પણ સાહેબ 9 ગણો ડિફરન્સ. ભાજપ કોંગ્રેસ કોઈ ઓર મુદ્દાઓ પર વાર પલટવાર કરી લે, પણ કોવિડની ડેથ ઉપર કે આટલા ગંભીર વિષય પર સાહેબ રાજનીતિ થાય એ યોગ્ય છે? 9 ગણો ડિફરન્સ છે, આપણે પૂરા હજુ વળતર ચૂકવી શક્યા નથી. જે અરજીઓ ટેકનિકલ ખામીસર તમે ઉડાડી, મતલબ કોઈ પણ રાજ્ય સરકારે ન પહોંચવું જોઈએ તે વ્યક્તિ સુધી. ડોક્ટર કમલેશ રાજગોર, નહીં, ચોક્કસ આજે આ ડિબેટના માધ્યમથી બીજી લહેરની અંદર અને પહેલી લહેરની અંદર અને કદાચ ત્રીજી લહેરની અંદર પણ ગુજરાતની અંદર તો ઘણો, આજે ધારો કે અમદાવાદમાં 7 લોકોના ડેથ થયા, તો આ દરેક લોકોને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીને મારી વાતની શરૂઆત કરું છું કે પ્રવીણભાઈ, મૂળ મુદ્દામાં યોગેશભાઈએ કીધું કે બીજા યોગેશભાઈએ કીધું, મૂળ મુદ્દામાં વ્યક્તિ અત્યારે એવો છે કે તને થઈ તો શરદી ને મને થઈ તો કોરોના, અથવા એમ કે તને થયું ને તો તને તો કોરોના જ છે, મને થઈને તો શરદી થઈ છે, મને તો સામાન્ય શરદી છે ભાઈ, તને તો કોરોના છે. આ માનસિકતા અત્યારે ઘરે ઘરે છે, અમે ફેસ કરી રહ્યા છીએ. તમે જે કહો છો પ્રશ્નો બહુ જ છે, સમસ્યા પણ એના એટલા જ ઊંડાણમાં એનો તલસ્પર્શી અભ્યાસ કરવાની જરૂર છે. હાઈકોર્ટને અથવા સુપ્રીમ કોર્ટને પણ યોગેશભાઈએ તો ક્યાંક વાત કરી દીધી, પરંતુ જ્યારે રાજનૈતિક વાત આવે છે, રાજનૈતિક, ત્યારે ચોક્કસ ડિબેટ અને આવી ચર્ચાઓ થાય. હું એવું માનું છું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી પ્રશ્નોનો જવાબ આપે છે ત્યારે જજ બનતી નથી અથવા તો વકીલ પણ બનતી નથી. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સમસ્યાનું સમાધાન કરવા માટે નીચલા લેવલે, ગ્રાઉન્ડ લેવલથી કામ કરી રહી છે. ત્રીજી લેયરની શરૂઆત થઈ, તમે કહો 1700 નો આંકડો થયો, અરે ભાઈ અત્યારે 24,000 જો કેસ ગુજરાતમાં આવતા હોય તો હું નહીં, ભારતીય જનતા પાર્ટી અને અમારા દરેક મેડિકલ સેલના બધા જ લોકો સ્વીકારે છે કે ભાઈ હજુ તો આરટીપીસીઆર સિવાય રેપિડ ટેસ્ટ લોકો ઘરેથી લઈને કરે છે અને આના કરતા પણ આંકડો વધારે છે.
જે આવી રહ્યો છે સત્તાવાળી રીતો, અને એવા પોઝિટિવ કેસ ઘણા લોકો તો હવે મેં કીધું મને તો ખાલી સામાન્ય શરદી છે, ટેસ્ટ પણ નથી કરાવો, કોરોના છે તો પણ, એટલે સંખ્યા વધે છે. ને કમલેશભાઈ, તમે તમારી વાતમાં હું સાથ પુરાવું, હું તમારી વાતમાં સાથ પુરાવું, તમારું લોજિક પણ સાચું છે, ઘણા બધા આંકડાઓ વધારે છે. મારો કહેવાનો સિમ્પલ સવાલ એમ હતો, જો સુપ્રીમ કોર્ટ એમ કહે કે આટલો ડિફરન્સ છે તો સાહેબ તમારે ત્યાં ગંભીર પ્રકારની ગડબડ છે. કમલેશભાઈ, હું એમ કહું છું ગંભીર પ્રકારની ગડબડ છે. જો સર્વોચ્ચ અદાલત કહે તો એ ગડબડ શોધવાની જવાબદારી પણ સરકારની છે ને, એટલીસ્ટ કામે લગાડીએ મશીનરી. આપણી પાસે ઇનફ મશીનરી છે. આંકડાની માયાજાળની અંદર જ્યારે કદાચ ઓછો આંકડો બતાવી દીધો અને એના કારણે કંઈક થયું તો એ વસ્તુ જુદી છે, પણ જ્યારે સહાય આપવાની વાત હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ નવી સરકાર કે જે પણ રૂપાણી સાહેબની સરકાર હતી એને ક્યારે પગ પાની પાછી નથી કરી. જે બી ગાઈડલાઇન્સ ચેન્જ કરવા જોઈતી હતી એ કરી છે, અને એક પણ વ્યક્તિ સહાયથી વંચિત ન રહી જાય, કારણ કે સહાય આપવા માટે સૌ સમાન છે. જે મૃત્યુઆંક બતાવ્યો છે એમાં જેટલી પણ સહાય ચૂકવાય, પોઝિટિવલી વિચાર કર્યો છે. ડોક્ટર કમલેશ રાજગોર, જે અરજીઓ આવી, અરજીઓ જે સ્વીકારાય તેમાં 100% સહાય ચૂકવી દેવાય નહીં. ચોક્કસ, કેમ નહીં, ક્યાંક પણ ત્રુટિ હશે તો એ પણ આ જેમ હાઈકોર્ટે કીધું છે કે આનો સમય પણ એવું નથી કે આજે આજે એનો નિકાલ લાવી દેવો. ત્રુટિ હોય, ક્યાંક કંઈક પુરાવો માંગ્યો હોય, ક્યાંક કંઈક શંકા દેખાતી હોય, રિજેક્ટ નથી કરવાના. જે અરજી રિજેક્ટ થઈ એના કેસમાં કે અધિકારીઓ પહોંચે એ વ્યક્તિ સુધી, કેમ કે બહુ સારું એક શબ્દનો ઉલ્લેખ કર્યો કે કોઈ પણ સરકારની જવાબદારી છે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક માધ્યમથી એને સજાગ કરે. એના કરતા પણ વિશેષ હવે અમે મેડિકલ સેલના ડોક્ટરો હવે જ્યાં બી ગુજરાતમાં છે દરેક જિલ્લામાં 70 ડોક્ટરોની ટીમ બનાવી છે, અને આ ટીમ અમારી આસપાસ પણ ઘણા મૃત્યુ થયા છે. અચ્છા, કોરોનાના કારણે મૃત્યુ થયા છે, કદાચ એનું સર્ટિફિકેટ નથી મળ્યું, પણ આરટીપીસીઆર ક્યાંક ને ક્યાંક એનો પોઝિટિવ આવ્યો છે, રેપિડ પોઝિટિવ આવ્યો છે, અમને પણ ખબર છે. તો આ લોકોને અમે લોકોએ સહાય આપવા માટે ડોક્ટર સેલ એટલે મેડિકલ સેલ તત્પર છે. આજે હેલ્પલાઇન અમે લોકોએ રજૂ કરી છે. એ હેલ્પલાઇનની અંદર 50 60 દરરોજના એક ડોક્ટરો પ્રશ્નોને ફેસ કરી રહ્યા છે. અત્યારે ત્રીજી લહેરને નાથવા માટે અમે કામ કરી રહ્યા છીએ, પરંતુ લોકો ત્રીજી લહેરની અંદર બીજી લહેરના મરદા કબરોમાંથી ખોદીને અને પ્રતિ આક્ષેપો થાય છે. એટલે પ્રતિ આક્ષેપમાં હું કહું છું એટલું જ છે કે ભાઈ તમને થાય ને તો કોરોના છે, મને થાય તો શરદી છે. ચલો, આ બે એક્ઝામ્પલ ભેગા થઈ ગયા. હિરેન કોટકનો રિસ્પોન્સ લઈ હજુ પણ અમે લોકો ક્યાંય કોઈને કચાશ નહીં રાખીએ. સોરી, હિરેન બેંકર, આજે શું છે કે બે યોગેશભાઈ છે, આમાં થોડું અસમંજસતા નથી, આંકડા મુદ્દે તો અસમંજસતા રહેવાની, પણ હિરેન બેંકર કેમ પીસી કરવાની? અગાઉ પણ જો સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયથી કહી રહ્યું છે કે અમે ઘરે ઘરે આંકડા ભેગા કરીશું, આંકડાઓ મૂકીશું. હવે જે દવાઓની અરજી આવી એ તો પોલ ખોલે છે, તમારી રાજ્ય સરકારોની પણ પોલ ખોલે છે, ગુજરાત સરકારની પણ પોલ ખોલે છે. તો આમાં એક્ઝેક્ટ આંકડા ઉપર ન તો આપણે આવી શકતા, ન તો 100% હજુ સુધી સહાય ચૂકવાય, માત્ર રાજનીતિ થઈ રહી છે. સૌથી પહેલા યોગ્ય છે આ બંને પક્ષો માટે આ કોમન સવાલ છે. આરોગ્યનો હોય અને એજ્યુકેશનનો વિષય હોય એમાં રાજકારણ ન જ હોવું જોઈએ, સંપૂર્ણપણે ન હોવું જોઈએ. પણ એક ગાંધી સરદારનું ગુજરાત અને એમાં સત્ય અને અહિંસાના બે મૂલ્યો ગાંધીજીને આપ્યા. સત્યની વાત જ્યારે આવે, જે આખા વિશ્વને પથ પ્રદર્શિત કરતું હોય, એવા સત્યને તમે છુપાવી શકો, તમે એને પરેશાન કરી શકો, અસત્યથી દબાવી શકો, પણ એ કદી પરાજિત થાય નહીં. એટલે વાત એવી જ અહીંયા થઈ છે કે તમે જુઓ કે કોંગ્રેસ પક્ષે રાષ્ટ્રીય નેતૃત્વ રાહુલજીના માર્ગદર્શનમાં કોવિડ ન્યાય યાત્રા, પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને સીએલપી લીડર પરેશભાઈ ધાનાણીના એમાં આખા સમગ્ર ગુજરાતમાં કરી. ગામડે ગામડે જઈને જે અત્યારે કમલેશભાઈ જે કહી રહ્યા છે એ કેટલાય મહિનાઓથી અમે કરી રહ્યા છીએ, અને ગામડે ગામડે જઈને અમે 40,000થી વધુ મૃતકોના ફોર્મ ઉઘરાવ્યા. હવે વાત મજાની એથી શરૂ થાય છે. આમાં લાખોનો આંકડો છે ને? નહીં, એ વખતે અમારી પાસે 40,000 ફોર્મ આવ્યા હતા. એક્ઝેક્ટ કોંગ્રેસ દાવો કેટલાનો કરે છે? આમાં દાવો હોય જ નહીં, સમજો. દાવાને દાવો થઈ ગયો, મારી વાત પૂરી કરી. દાવાને આપણે પહોંચવું જોઈએ. એ લોકો મારું એ જ કહેવું તાત્પર્ય તો એ જોવું જોઈએ. કોઈ પણ સિંગલ વ્યક્તિ જે બાકી રહી જતો હોય એને સિસ્ટમ દ્વારા સહાય મળવી જોઈએ, એ કોંગ્રેસ પક્ષની કટિબદ્ધતા હતી. માટે ગામે ગામ જઈને અમે ફોર્મ ઉઘરાવ્યા. એ સમયે 40,000થી વધુ ફોર્મ આવ્યા હતા. સરકારે સામે આંકડો ડિક્લેર કર્યો 10,089. હવે અમારી પાસે એ વખતે 40,000 મૃતકોના ફોર્મ ભરેલા, સાઇન કરેલા બધા ડોક્યુમેન્ટ હતા, ડોક્યુમેન્ટ અમારી પાસે હતા. એ વખતે એમ કહેવામાં આવતું હતું કે કોંગ્રેસના લોકો ખોટું બોલે છે, આ ભરમાવનારા આંકડા છે, મૃત્યુ આટલા થયા છે. હવે વાત એમને જે આપણે વાત ન્યાય મંદિરની કરી રહ્યા છે, ન્યાય મંદિરની અંદર
એટલે કે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટની અંદર એફિડેવિટ સોગંદનામું, પ્રવીણભાઈ હું સોગંદ લઉં છું કે એવું એફિડેવિટ ગુજરાત સરકાર કરીને એમ કે છે 91,810 અરજીઓ અમારી પાસે આવી છે, એમાંથી 58,840 એપ્રુવ થઈ ચૂકી છે, 15,000 અરજીઓ હાલમાં પેન્ડિંગ છે, 5,000 જેટલી અરજીઓને રદ કરેલ છે. હવે વાત ગુજરાતના નાગરિકોને, મૃતક પરિવારના જન લોકોને તમામને એક પ્રશ્ન, કોંગ્રેસને પણ પ્રશ્ન થાય કે ભારતીય જનતા પાર્ટી એ વખતે ખોટું બોલતી હતી કે અત્યારે ખોટું બોલી રહી છે? કારણ કે આંકડો તો જે છે એમને હું સોગંદ લઉં છું એમ કરીને કહી રહ્યા છે. આમાં હજુ પણ એક્ઝેક્ટ હું જ કહું છું કે એવું એક પણ પ્લેટફોર્મ નથી. ખરેખર બોદુક સાથે આમાં રાજકારણ ન હોવું જોઈએ, એમને રાજકીય આક્ષેપ લાગતો તો ભલે લાગે, પણ સાહેબ એક પ્લેટફોર્મ એવું નથી બચ્યું જ્યાં જુઠ્ઠાણું ના ફેલાયું હોય. એ વિધાનસભાનું પટલ હોય, લોકસભાનું પટલ હોય, ભાષણનું મંચ હોય, ક્યાંક ડિબેટનું આ ટેબલ હોય. વાત અહીંયા એવી થાય, અમે તો જે ગામડે ગામડે ગયા હતા, અમારી માંગ એ હતી કે એનડીએમએ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત તમને જે કીધેલું છે, કાયદામાં જોગવાઈ છે, એ પ્રમાણે 4 લાખ આપો. એના માટે હું એટલે જ કીધું એટલે મારું એ વાત દૂર રહી, પણ હજુ પણ આંકડા ઉપર છે ને સવાલો છે. બીજી વાત કે આપણી પાસે ડેટા નથી, ડેટા ઉપર તો ઘણી બધી વખત વાત થઈ. મારું એ જ કહેવું છે કે સરકારની ઈચ્છાશક્તિ હોય, ઈચ્છાશક્તિ અને ડેટા સાથે વાત આગળ વધારશું. ઈચ્છાશક્તિ અને ડેટા સાથે આપણે એક વાત કરીએ છીએ કે એક્ઝેક્ટ સ્થિતિ આપણે શું તેની એક્ઝેક્ટ સ્થિતિ બહાર લાવવામાં સફળ રહ્યા છે અથવા તો નથી રહ્યા, તો સત્તા પક્ષ અથવા વિપક્ષનો શું રોલ છે દરેક રાજ્યમાં? ઇંગ્લિશમાં એક દરેક રાજ્યમાં કોર્ટ બોર્ડની પણ વાત કરીશું. દરેક રાજ્યમાં એ રોલ સત્તા પક્ષનો છે અને વિપક્ષનો પણ અમુક અંશે રોલ છે, પરંતુ આ તમામ વચ્ચે જો બંને આટલી ગંભીર પરિસ્થિતિમાંથી એક મંચ ઉપર ન આવે તો તેનું તાત્પર્ય કે તેની વ્યાખ્યા પણ જનતા કાઢી લે. કેમ કે જે સ્થિતિ છે ને આર્થિક રીતે જે ભંગાણ થયું છે પરિવારો તૂટી ગયા. એ કદાચ હું અહીંયા એસી સ્ટુડિયોમાં બેસીને કદાચ એ સંવેદના ઠીક છે વર્ણવી શકીએ, પરંતુ એ સ્થિતિ એ લોકો જાણે જે લોકો એ અનુભવી છે. સ્થિતિ ગંભીર છે. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ ઘણા બધા સવાલો છે, કેમ કે હજુ એક્ઝેક્ટ સ્થિતિ પર આપણે નથી આવ્યા. આપણે હવામાં વાતો કરીએ છીએ, એફિડેવિટમાં કંઈક ઓર આંકડા છે, અરજીઓ માટે કંઈક ઓર આંકડા છે, અને જે લોકોને મળ્યું છે વળતર તેના પણ કોઈક ઓર આંકડા છે. હજુ ત્રીજી લહેર પતી નથી અને કોવિડ સામેની લડાઈ આપણે હજુ જીત્યા નથી. ત્યાં રાજકીય લડાઈ જીતવાની હુંસાતુસી જામી છે. બ્રેક બાદ ચર્ચા. કોરોના સામેની લડાઈ રાજકીય બની, ચર્ચા આગળ વધારીએ. ડોક્ટર વસંત પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. વસંતભાઈ, બ્રેક પહેલા તમામને સાંભળ્યા અને દરેક રાજ્યોની એ સ્થિતિ છે. જો ક્યાંય આંકડાઓ અને સ્થિતિ મેળ ખાતી નથી અને સુપ્રીમ કોર્ટે કહેવું પડે કે ભાઈ તૈયારીઓ સાથે આવો, એટલીસ્ટ ગંભીર બનો. અને આટલું મોટું અંતર એમ કહે ગુજરાતમાં કે ભાઈ તમારે ત્યાં ગંભીર પ્રકારની ગડબડ છે. હવે મેં કમલેશભાઈને પણ વાત કરી કે જો આટલી ટિપ્પણી, સખત ટિપ્પણી હોય તો એ ગડબડ શોધવા માટે પણ આપણી જવાબદારી છે, સત્તા પક્ષની જવાબદારી છે, અધિકારીઓની જવાબદારી છે. આજે કહ્યું, રાજકોટમાં કહેવામાં આવ્યું પ્રેસ કોન્ફરન્સમાં કે રોજ કોવિડ ટાસ્ક ફોર્સની હવે સાંજે મીટિંગ મળે છે. આપ અત્યારની સ્થિતિ શું જોઈ રહ્યા છો? જો આંકડાઓ મામલે રાજકીય વાર પલટવાર થતા રહેશે, આપણે જૂની વસ્તુઓમાં હજુ એક્ઝેક્ટ કન્ક્લુઝન પર નથી આવ્યા અને લડાઈ હજુ ચાલુ છે, જીતી નથી ગયા. ભલે તારી થાળી ઢોલ જે વગાડવું હતું ભૂતકાળમાં વગાડી દીધું, એ પછીના પરિણામો પણ જાણીએ છીએ. પણ અત્યારથી ખરેખર રોડમેપ શું હોવો જોઈએ? શું આટલા ગંભીર મુદ્દાઓ ઉપર સંવેદનાને પ્રાથમિકતા આપી રાજકીય પક્ષો શું એક મંચ પર ન આવી શકે? સરકાર કોઈ પણ હોય, રાજ્ય સરકાર કોઈ પણ હોય. પ્રવીણભાઈ, મેં ઘણા ટાઈમ પહેલા આજ આપના જ મંચ પરથી આજ મુદ્દાની ડિબેટ હતી ત્યારે કહેલું કે કોંગ્રેસ, ભાજપ અથવા તો આમ આદમી પાર્ટી જે બધા એક થઈને બધાના જ કાર્યકર્તાઓ દરેક ગામમાં, શહેરમાં, તાલુકા અને મહાનગરોમાં બધાના કાર્યકર્તાઓ છે. અત્યારે કમલેશભાઈ એવું કહ્યું કે એમની મેડિકલ સેલ જે છે અત્યારે કાર્ય કરી રહ્યું છે. તો આનું આ જ વસ્તુ જો સુપ્રીમ કોર્ટે કહ્યું એ પહેલા જ્યારે અગાઉના જે અધિકારીઓ દ્વારા જે ડેથ ઓડિટ રિપોર્ટની જે વ્યવસ્થા કરવામાં આવી અને એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ કોમોર્બિડ છે તો એનું મૃત્યુમાં મોતનું કારણ કોવિડ નહીં લખવાનું. કમલેશભાઈએ સ્વીકાર્યું બી ખરા મીડિયાની સમક્ષ આપણી સામે જાહેરમાં કે ભાઈ ઘણા બધા લોકોને કોરોનામાં મૃત્યુ હોવા છતાં પણ સર્ટિફિકેટ નથી મળ્યા. એ વસ્તુ સરકારને જ્યારે કોર્ટમાં મામલો ગયો અને સરકારને પણ એ વસ્તુની અનુભૂતિ થઈ કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ છે
ત્યારે ચોક્કસથી સરકારની સાથે સાથે બધા જ રાજકીય પક્ષો અને સ્વયંસેવી સંસ્થાઓ આગળ આવીને જેટલા પણ લોકોના કોરોનામાં મૃત્યુ થયા છે એ બધાનું એક લિસ્ટ બનાવવાનું બહુ સિમ્પલ છે. દરેક ગામમાં બધાને ખબર જ છે કે ભાઈ આનું મૃત્યુ કોરોનાના કારણે થયું છે. દરેક શહેરમાં ખબર છે, દરેક સોસાયટીમાં ખબર છે. આંકડા જો પેજ પ્રમુખને આ જવાબદારી સોંપી દે ભારતીય જનતા પાર્ટી, 25 તારીખે આદરણીય વડાપ્રધાન શ્રી ગુજરાતના બધા પેજ પ્રમુખોને આ વિશે સંબોધન કરવાના છે ચૂંટણી લક્ષી, તો મારું વડાપ્રધાનશ્રીને એક સૂચન છે કે પેજ પ્રમુખોને આ જવાબદારી સોંપી દો તમે કે આવનારા સમયમાં 1 અઠવાડિયામાં દરેક પેજ પ્રમુખ એના પેજની અંદર આવતા દરેક ઘરની તપાસ કરે અને એમાં એમના પરિવારમાં કોનું મૃત્યુ કોરોનાના કારણે થયું છે એનો રિપોર્ટ પાર્ટીને આપી દે અને પાર્ટી બધાને જે સહાય આપવાની છે 50,000ની એ જાહેર કરી દે. બહુ જ સિમ્પલ. આ 1 અઠવાડિયાનું કામ છે ફક્ત, અને તાત્કાલિક રીતે બધાને સહાય મળી જાય. પછી આવનારા સમયમાં પાર્ટીને આશીર્વાદ મળે છે કે નથી મળતા ચૂંટણીમાં એ પાર્ટી અને પ્રજાએ જોવાનું રહ્યું, પરંતુ પ્રજાને ન્યાય મળી જશે જો પેજ પ્રમુખોને આ જવાબદારી વડાપ્રધાન શ્રી સોંપશે. મારી દ્રષ્ટિએ તો આ મેડિકલ સેલ વાળાને બી નહીં ફરવું પડે અને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટને પણ કોઈ બીજા ચુકાદા નહીં આપવા પડે. બીજી વસ્તુ એ છે કે આપણા ત્યાં જે ઓડિટ સિસ્ટમ હોવી જોઈએ, ડેથ ઓડિટ અથવા તો કોઝ ઓફ ડેથ, દરેક ડેથમાં આપણે 2 દિવસ પહેલા પણ ડિબેટ કરી, એમાં માવલંકર સાહેબે બહુ વિસ્તારથી આપણને આ વિષય સમજાવ્યું હતું કે ભારતમાં આપણે કોઝ ઓફ ડેથ શોધવાનો પ્રયત્ન જ નથી કરવામાં આવતો ડિટેલમાં. એટલે જે સિસ્ટમ છે એ સિસ્ટમ આપણી એકેડેમિક લેવલે, યોગેશભાઈ ગુપ્તા પણ છે મારી સાથે, એ પણ સમજે આપણે એકેડેમિકલી એટલું બધું ડીપલી એનું ડોક્યુમેન્ટેશન થતું નથી. એટલે આ કોરોના નહીં, અન્ય પણ મૃત્યુના કારણો આપણી પાસે એટલા બધા જાણવા મળતા નથી હોતા, કારણ કે આપણી પાસે વસંતભાઈ, ત્યારે માલવણકર સાહેબે કહ્યું હતું કે 16મી 17મી સદીમાં જે સિસ્ટમ હતી કે જે પ્રક્રિયા હતી યુરોપિયન કન્ટ્રીઝ પાસે, એ આજે આજની તારીખે આપણે નથી વસાવી શક્યા. તો આ પ્રાયોરિટી ન હોવી જોઈએ જો આપણે સદીનો સૌથી મોટો આ પેન્ડેમિક સિચ્યુએશન ગણતા હોઈએ. એની તો કોઈ ચર્ચા જ નથી થઈ રહી, અને એના કારણે તો આ સવાલ ઉભો થયો છે, આ ડિબેટ કરી રહ્યા છીએ, સુપ્રીમ કોર્ટ ફટકાર લગાવી રહી છે. મૂળમાં તો એ વાત છે ને કે આપણી પાસે ડેટા છે, એક્ઝેક્ટ ડેટા બધા સરકારી ચોપડે, પ્રવીણભાઈ, સરકારી ચોપડે ધન્વંતરી રથ હોય, અર્બન હેલ્થ સેન્ટર હોય અથવા તો ડોમ હોય, જેનો ટેસ્ટ પોઝિટિવ આવતો હતો એ બધાના નામ, એડ્રેસ, ફોન નંબર સાથે ચોપડામાં બધું લખેલું જ છે. ત્યાંથી પણ જો આ ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ ડેટા લઈ લેશે ને તો એમને ઘરે ઘરે પણ નહીં ફરવું પડે પણ કેટલા લોકોને કોરોના થયો. અને જે ડેથ રજીસ્ટર છે એમાંથી બધાના મૃત્યુ રજીસ્ટરનું આખું લિસ્ટ મંગાવી લે આખા ગુજરાતનું, એમાં સામે ચેક કરી લે કે ભાઈ આને કોરોના થયો હતો અને આનું ડેથ બી થયું છે તો ચલો એને સહાય આપી દો. કોઈનું ખોટા રિટ્રોસ્પેક્ટિવ કે ઇન્ટ્રોગેશન બી નહીં કરવું પડે, કોઈની સામે શંકાની સોય પણ નહીં કરવી પડે, અને સામાન્ય સરળતાથી જે લોકો એ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમને જે સરકારી સહાય મળવી જોઈએ એ સરળતાથી પહોંચી જશે. એવું મારું ચોક્કસ માનવું છે, આવું મારું સજેશન છે સરકારને અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને પણ. ઓકે, ડોક્ટર કમલેશ રાજગોર, બહુ કોમન સવાલ નીકળે છે. તો ડેટા વાળી વાત છે, તમે પણ ડોક્ટર છો, જો આ ડેટા કલેક્શનની વાત છે, એક્ઝેક્ટ સિચ્યુએશન ખબર પડે ક્યાં આપણે કેટલા પાણીમાં છીએ. બીજો મુદ્દો એ કે જે ટાસ્ક ફોર્સ વાળી વાત છે, મિનિટ્સ ટુ મિનિટ્સ પણ ડિક્લેર કરવામાં આવે તો ખબર પડે કે વહીવટ અધિકારીઓ જ કરી રહ્યા છે કે ટાસ્ક ફોર્સને ગંભીરતાથી સરકાર લઈ પણ રહી છે. સેકન્ડ વેવ પછી આપણે એ પણ જાણવામાં આવે જે સજેશન ટાસ્ક ફોર્સે કર્યા હતા, આપણે જાણીએ છીએ બેઠક 1 વર્ષમાં કેટલી વાર મળી, એ સજેશન શું કડકાઈથી અમલવારી કરી છે સરકારે? ફરીથી આ થોડો કડક સવાલ છે, 17,000 બાદ ટાસ્ક ફોર્સ યાદ આવે છે. તો આ બે મહત્વના મુદ્દે આગામી રોડ શું સરકારનો? ચૂંટણી લક્ષી તો બંને પક્ષો કાર્યવાહી કરતા રહેશો, એક તો ડેટા કલેક્શનની. ચોક્કસ તમારા સવાલ પહેલા હું વસંતભાઈની વાત સાથે સંમત થતા વાત આગળ કરાવું. વસંતભાઈને ખ્યાલ નથી, ભારતીય જનતા પાર્ટીના સંગઠને આજથી 3 મહિના પહેલા જ્યારે કોરોનાની 3જી લહેર, તો હજુ શંકા હતી અમને કે આવશે કે નહીં આવે, પરંતુ એક પ્રશ્ન આવ્યો હતો કે લોકો બીજો ડોઝ વેક્સિનનો લેવા માટે તૈયાર નતા, ત્યારે પેજ પ્રમુખોને અમે લોકોએ હર ઘર દસ્તક 2 કામ માટે મોકલ્યા હતા.
માત્ર પેજ પ્રમુખો ભારતીય જનતા પાર્ટીના માત્ર મતદાતાઓને મતદાનના દિવસે નીકળીને મત લેવા માટે જાય છે એવું નથી. એ દિવસે ગયા હતા હર ઘર દસ્તકમાં તમે બીજો ડોઝ લીધો છે કે નહીં, નથી લીધો તો લઈ લો. અને તમારા 30 પેજની અંદર કેટલા કોરોનામાં ક્યાંક ને ક્યાંક સ્વજનો તમે ગુમાવ્યા છે એનો ડેટા. એટલે ઓલરેડી જે કામ કરવાનું હતું એ પેજ પ્રમુખોએ કરી દીધું છે. આ તો જે મેડિકલ સેલની જે અમે વાત કરીએ છીએ એ માત્ર એના માટે કે જે કોન્ટ્રાવર્સી કેસ છે, ક્યાંક કંઈક તર્ક હોય, પુરાવા ન મળતા હોય, ક્યાંક કંઈક હેલ્પલાઇન દ્વારા એમને મદદ જોઈતી હોય તો આ હેલ્પલાઇન દાવા અમે મેડિકલ સેલમાંથી હવે તો છેલ્લે જ્યારે ચૂંટણીલક્ષી અમારો આ પ્રયોગ હતો જ નહીં પેજ પ્રમુખોનો. એટલે આ વસ્તુ ડેટામાં શું આવ્યું? ચોક્કસ અમારી પાસે છે. ડેટામાં શું આવ્યું? એ ક્લેશ થાય છે. ડેટામાં જો એક વસ્તુ છે, ડેટાની અંદર અમે એ જ કીધું છે અને અમને સંતોષ છે એટલા માટે કે અમે ધારો કે આંકડા જુદા હોઈ શકે છે, પરંતુ જ્યારે એ ડેટાની સહાય કરવાની વાત છે, કોઈને મદદરૂપ થવાની વાત છે, અથવા તો જે 50,000 આપવાની વાત છે, એમાં ક્યારે પાછી પાની કરી નથી. સત્તાવાર રીતે અમારા સત્તાવાર પ્રવક્તા આંકડો જોઈતો હશે તો હું તમને કાઢીને આપીશ, પરંતુ હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી માત્ર વોટ બેંકની રાજનીતિ ક્યાંય કરતી નથી. કોરોના એ બહુ જ રૂપિયો છે, બહુ રૂપિયો જે વાયરસ છે ને, આ બધી સમસ્યાઓ અને આ બધા પ્રકાર યોગેશભાઈ મારી સાથે સંમત થશે. બહુ જ ક્રિટિકલ કન્ડિશનમાં કોરોના, યોગેશભાઈએ કીધું કે ડોક્ટરો નથી સમજી શક્યા. નહીં, ડોક્ટરો સમજી શક્યા છે. જ્યાં સુધી ડોક્ટરોને સાયન્ટિફિક રીતે સમજવાની એન્ડ આવે છે ત્યાં સુધી સમજ્યા છે. તમારી પહેલી પ્રવીણભાઈ આજની ન્યૂઝ હેડલાઇન્સ એ હતી કે આ પેન્ડેમિક એન્ડેમિક તરફ જઈ રહ્યો છે. પહેલી જ હેડલાઇન શું હતી કે પેન્ડેમિક છે હવે ધીમે ધીમે એન્ડેમિક તરફ જઈ રહ્યો છે. કમલેશભાઈ, તો હું એ જ કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પ્રશાસનની સાથે રહીને ત્યાં બી પ્રશાસને ક્યાંક બી કોઈ પણ ટેકનિકલ કારણસર ભૂલ કરી હોય તો સંગઠન સાથે છે પ્રજાની સાથે. અને આ પ્રજા ગુજરાતની પ્રજા કહું છું, જો પેજ પ્રમુખો ઘરે ઘરે ફરીને આંકડો કલેક્ટ કરીને લાવ્યા હોય તો આટલી બધી મતલબ ચોક્કસ મોડું કેમ થઈ રહ્યું છે? જાહેર કરો આંકડો. નહીં, મોડું થતું જ નથી. જે પણ ડેટા આવ્યો છે એ ડેટા પ્રમાણે અમે કામ કરી રહ્યા છીએ. ધારો કે હું તમને કહું કે એક પેજ પ્રમુખ બીજી ડોઝ નથી લીધો તો એને બીજો ડોઝ અપાવવાની કોશિશ કરે છે. મૃતકો વાળો આંકડો નહીં, મૃતકો વાળો આંકડો તો સહાય આપવાની વાત છે, એમાં તો અમે પાછી પાની કરતા અમે તો એવું તો કહેતા નથી. અરે પેજ પ્રમુખનો આંકડો જે બી આવ્યો છે અમે એ તો નથી કહેતા કે પેજ પ્રમુખે કીધું છે એટલે જ તમને સહાય મળશે. ચોક્કસ સહાય તો આપવાનો છે. બીજી એક વસ્તુ કહી દઉં પ્રવીણભાઈ, વસ્તુસ્થિતિ આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો આપણો ચર્ચાનો વિષય છે, ત્યારે હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે સાહેબ કોરોના વાયરસ બહુરૂપિયો છે, એને કદાચ ખબર નથી પડતી, બંને યોગેશભાઈ એવું માને છે, પરંતુ ગુજરાતની પ્રજા આપણા કરતા પણ સાણી છે અને એવું સમજી ગઈ છે કે સાહેબ કોરોના વાયરસ છે ને એના કરતા આ ગુજરાતની અંદર એક મોટામાં મોટો ભયંકર વાયરસ છે અને એનું નામ છે કોંગ્રેસ. અને આ કોંગ્રેસ વાયરસ જે નડી રહી છે ને એના કારણે આ પ્રતિ આક્ષેપોને આક્ષેપો એના માટે વેક્સિન લાવશો, જવાબદારી એના માટે સત્તા પક્ષ વેક્સિન લાવશે. કરીએ છીએ. સત્તાધારી છે. અમે દિલ્હીમાં 47 આજે મોત થયા એ વાત નથી કરતા. અમને કમ્પેરિઝન પર આવી ગયા. તમારી 47 ની વાત નથી કરતા. અમે માત્ર 7 ની વાત કરીએ છીએ. વન બાય વન ડેકોરમ જાળવો. દિલ્હીમાં મૃત્યુ થયા છે. અમને 7 નું દુઃખ છે એટલે અમે આ કામ કરી રહ્યા છીએ. અમારો એક એક કાર્યકર્તા ઘેર ઘેર જાય છે. કમલેશ રાજગોર, બે મહેમાન શાંત છે. બે મહેમાન શાંત છે. આપણે થોડું અહીંયા ડેકોરમ જાળવીએ, કેમ કે એને રિસ્પેક્ટ રાખીએ. મારી વાત એક ખાલી 10 સેકન્ડ. આમાં શું છે, ફરીથી આપણે કહીએ ને કે નહીં, જ્યાંથી ડિબેટની શરૂઆત કરી હતી ત્યાં આવી ગયા. દેવો રાજ્યની કમ્પેરિઝન થવા લાગી. હિરેન બેંકર, મારો ખાલી એટલો જ સવાલ છે, જો કમલેશભાઈ કે તો એ આંકડો પેજ કમિટીનો રજૂ કરી દે ઓફિશિયલ. હવે તમે માંગજો આંકડો, નહીતર નહીં સત્તા પક્ષ અને વિપક્ષને બંનેને સવાલ અમે કરીશું. માંગજો આંકડો કેટલો છે. બીજી વાત નહીં, કમલેશભાઈ લેટ મી આસ્ક. હિરેનભાઈ, એ આંકડો માંગો, તમારો આંકડો મૂકો નહીં. અને બીજી વાત, જેટલી અરજીઓ આવી છે એમાંથી જે બાકી છે અરજદારો તેના ઘર સુધી કોણ જશે? ભાજપના કેટલા લોકો જશે? ભારતીય જનતા પાર્ટીને નાગરિકોને જે મરી ગયેલા મૃતક પરિવારજનોને રૂપિયા સહાય આપવાની દાનત છે જ નહીં. આ સાબિતી છે. હું તમને કહું, એક વોટ બાકી રહી ગયો તો પેજ પ્રમુખ ફટાક કરતો ઘરેથી માણસ ઉઠાઈ લાવે અને ત્યારે પોતે કહી રહ્યા છે કે મૃતકોને મેં ઘરે જઈને ફોર્મ ભર્યા છે તો જાહેર કરવા બનતી.
આ મંચથી જાહેર કરો કેટલો આગળ છે. બીજો ડોઝ કોને દાવા બાકી સાથે છે? કહું છું, અરે બધું કોંગ્રેસ કર્યું છે. પક્ષે 3 લાખ જેટલા પણ આ લોકોનો કોંગ્રેસે સંપર્ક કર્યો છે. આંકડાઓનો સવાલ નથી. આરટીઆઈ ના માહિતી પણ પરેશ જ્યાં ધાનાણીએ આંકડાઓ છે, તાલુકા જિલ્લા લેવલથી ત્યાં મંગાવેલી છે. આંકડાઓ. ખોટી અમારે વાતો ના કરો. તમે આંકડા દાનત હતી તમારી. નથી. ન્યાય મંદિરમાં સોગંદ લઈને એમ કહો છો મહારાષ્ટ્રમાં કે 56,000 લોકોને અમે સહાય આપીશું. અરે જુઠ્ઠું બોલવાની હદ હોય કમલેશભાઈ, જુઠ્ઠું બોલવાની હદ હોય. એક વાયરસ 27 વર્ષથી આ ગુજરાતને કોડી ખાઈ રહ્યો છે. એક કોડી ખાવનારો એ વાયરસનું નામ છે ભારતીય જનતા પાર્ટી વાયરસ. અને હટાવવો પડશે, બોલવું પડશે. બંને પક્ષ આ પ્રકારે બંને પક્ષ શાંત, બંને પક્ષ શાંત, બંને પક્ષ બંનેને રિએક્ટ કરવાનો સમય મળશે. એમને વાત કમલેશ રાજગોર, કમલેશ રાજગોર, હિરેન બેંકર, તમને નહીં, તમને બાદમાં પૂરતી વાત મૂકવાનું પડે. મારે શું કહેવું છે? હિરેન બેંકર, કમલેશ રાજગોર, હિરેન બેંકર, કમલેશ રાજગોર, હિરેન બેંકર, કમલેશ રાજગોર, બંને પ્લીઝ, બંને પ્રવક્તા શાંત, બંનેનો અવાજ નથી જઈ રહ્યો. તમને બેંકર સાહેબ, તમને સમય મળશે પૂરતો વાત મૂકવાનો. યોગેશ ગુપ્તા, હા પૂરતો સમય મળશે. યોગેશ ગુપ્તા, 1.5 મિનિટ છે ને લગામ મેં ખુલ્લી એટલા માટે મૂકી હતી કે જનતા થોડું જોઈ લે. જે ગંભીરતા સાથે ડિબેટ શરૂ કરી હતી, હવે પોણા કલાકના અંતે આપણે કઈ લાઈન ઉપર ચડી ગયા એટલે મારે એન્કરને કહેવાની જરૂર નથી, જનતાએ સમજી લીધું. આમાં બે વાત નીકળી. સત્તા પક્ષ પણ કહે છે કે અમે વાત સર્વે કરાવ્યો, ઘરે ઘરે પેજ પ્રમુખોને મોકલ્યા, આંકડો અમારી પાસે આવ્યો. વિપક્ષ પણ કહે છે આંકડો આવ્યો. આટલા બધા લોકોએ સર્વે કરી લીધા છતાં એક્ઝેક્ટ આંકડો નથી. જનતા માથું ખંજવાળતી હશે કે આટલી બધી આપણી પાસે મશીનરી છે, આટલા બધા લોકો સર્વે કરે છે, છતાંય છાતી ઠોકીને કોઈ એમ નથી કહેતું કે ગુજરાતમાં કેટલા લોકોના ડેથ થયા ઓફિશિયલી. શું આ કડવી વાસ્તવિકતા નથી? એના ચમાટ નથી દરેક રાજકીય પક્ષના ગાલ પર જે આ ડિબેટમાં થઈ રહ્યું છે? મજાક ઉડાવી રહ્યા છીએ શું આપણે? યોગેશ ગુપ્તા. પ્રવીણભાઈ, ડેથનો આંકડો દરેક પરિવાર જોડે તો છે. મારા ઘરમાં કોઈ એક્સપાયર થયું છે, મારા જોડે તો આંકડો છે કે મારો વડીલ કે મારું કોઈ ઓળખીતું શુભચિંતક એક્સપાયર થયું છે, એ તો છે જ. આ જે ઝઘડો તમે 1.5 મિનિટનો અલાઉ કર્યો ને, દેટ વોઝ એકચ્યુઅલી કાબિલે તારીફ. અને એના પછી બી જો પબ્લિક ના સમજે ને તો વસંતભાઈ ને દિલીપ માવલંકર સર જે કહેતા ને કે આપણે 16th સેન્ચુરી આવીએ છે, તો એમાં વાંક ખાલી ગવર્મેન્ટનો નથી, પ્રજાનો પણ છે કે પ્રજા પણ 16th સેન્ચુરીમાં રહી રહી છે. એમને ઓલી રોમની ઉપર ઉભા રહીને બે આખલાઓ મરતા જુએ ને એ ગમે એમને, કે મરતા હે તો મરતા હે, अपने को तो मजा आ रहा है, ताली बजाओ, झगड़ा हुआ न अच्छा लगा. હવે હું તમને એક સાયન્ટિફિક વસ્તુ કહું કે કોઈ ડિબેટ નથી કરી રહ્યું અને એટલે જ ફ્રસ્ટ્રેશન કહું છું. ડેથ ઓડિટ થવી જોઈએ, આપણને આંકડા મળવા જોઈએ. શું એનાથી રિસ્પેક્ટ મળશે? ધારો કે આપણે ડેથના આંકડા બરોબર શોધીએ અને આ બંને પાર્ટીઓ જે બંને જણા ઝઘડી રહ્યા છે ને એ લોકોને દિલની અંદર જરા બી આપણા માટે જરા બી દર્દ હોય ને તો એ લોકોનું ખાલી પૂછીશ કે સર્વે કરતા કરતા આ બંને પાર્ટીઓના લોકો ત્યાંના પેરિફેરલ હેલ્થ સેન્ટર કે અર્બન હેલ્થ સેન્ટરમાં ગયા પણ હતા જોવા માટે કે ત્યાં ઇન્જેક્શન, ગોળી નહીં થાય, પહેલા હું બોલીશ, મેન પાવર ઓર ટેસ્ટિંગ કે ત્યાં એક એમ્બ્યુલન્સ ઉભી છે કે નહીં, ત્યાંના વિલેજર્સ ને એવું પૂછેલું કે બોસ તને જયારે કોવિડ થયો ત્યારે ત્યાં ટેસ્ટિંગ માટે લોકો કેટલા વાગે આવતા હતા, આજે હું ફોન કરું તો ક્યારે આવે? આપણે બધી અર્બન ડિબેટ કરી રહ્યા છીએ, આપણે ટ્રાઇબલ ને રૂરલ ડિબેટ કરી જ નથી રહ્યા. બીજી વસ્તુ સુપ્રીમ કોર્ટને તમે કહો છો કે મેં કન્ટેમ્પ્ટ ના, આઈ એમ વિથ ડ્યુ રિસ્પેક્ટ, એક્ઝામ્પલ આપું, તમે જાણી શક્યા હોત કે આ ડેથ છુપાવવાનું કામ કોને કર્યું છે, હું તમને હાલ પૂરતું 2 મિનિટમાં સમજાવી શકું. ડેથ આપણા ગવર્મેન્ટે, ગુજરાત ગવર્મેન્ટને અત્યારે ફોર્મ કેટલા મળ્યા પ્રવીણભાઈ? 89,000. 69,000 એ લોકોએ આપી દીધા. એનો મતલબ દેવ એક્સેપ્ટેડ કે 69,000 ડેથ થઈ છે. હવે 69,000 માં તમે ખાલી એટલું ડિવાઈડ કરી લો કે 69,000 માં કેટલા પબ્લિક હોસ્પિટલમાં મર્યા છે, કેટલા પ્રાઇવેટ હોસ્પિટલમાં મર્યા છે, તો તમને ખબર પડી જાય કે ડેથ સર્ટિફિકેટમાં ખોટું કોને કર્યું હતું. જો પબ્લિક હોસ્પિટલમાં ખોટું કર્યું હોય અને ડેથ સર્ટિફિકેટ ખોટા બનાવ્યા હોય તો એ લોકોને કીધું કોને ડેથ સર્ટિફિકેટ ખોટા બનાવવાના, અને પ્રાઇવેટમાં ખોટા બનાવ્યા તો ખબર પડી જાય તમને. સિમ્પલ છે. પ્રાઇવેટ હોસ્પિટલને કોઈના બાપની તાકાત નથી એવું કહી દે કે ડેથ સર્ટિફિકેટમાં શું લખવાનું છે. પબ્લિકમાં તો કહી શકે ને, તો અકાઉન્ટેબિલિટી શોધી શક્યા હોત આપણે, પણ આપણે ડિબેટ જ નથી કરવી. આપણને 90,000 નો ડેટા છે, 90,000 માં કેટલી વાર થાય પ્રવીણ? 1 કલાક થાય ખાલી એ જાણતા કે પબ્લિક હોસ્પિટલમાં એક્સપાયર થયો કે પ્રાઇવેટમાં એક્સપાયર થયો. ડેથ સર્ટિફિકેટમાં ભૂલ કોને કરી હતી? કેમ કે એક્સપાયર થયેલા માણસને ડેથ સર્ટિફિકેટ આપવો હક છે, તો એને ડેથ સર્ટિફિકેટ તો મળ્યો હશે, જેને આપણે પિંક ફોર્મ કહીએ છીએ. એ પિંક ફોર્મમાં શું લખ્યું છે જોઈ લો ને. કેટલી વાર થાય? તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટને ખબર ના પડે આટલી વસ્તુ કે તમે જો મારા દેશની ઈચ્છા રાખતા હો કે હું સફર ના કરું, હું એટલે જ કહું છું કે કાં તો સુપ્રીમ કોર્ટને કોઈ મિસગાઈડ કરી રહ્યું છે
અને કાં તો સુપ્રીમ કોર્ટ ખાલી પોઈન્ટ બ્લેન્ક જે મુદ્દો આવે ને એના વિશે જ વિચારે છે, એના પાછળનું તાર્થ વિચારવા તૈયાર જ નથી. નહીતર તમે રિસ્પેક્ટ કરવાની વાત કરો છો તો જે ડેથ થયું છે એ ક્યાં થયો છે, એ માણસને સર્ટિફિકેટમાં ખોટું કોણે લખ્યું હતું અને એ સર્ટિફિકેટ કેમ ગવર્મેન્ટે માન્ય રાખ્યું નથી, અકાઉન્ટેબિલિટી તો લાવો. એ અધિકારીઓ કેમ છુપી જતા રહે, કેમ ના આવે આપણે જોઈએ કે અર્બન હેલ્થ સેન્ટર ને પેરિફેરલ હેલ્થ સેન્ટરમાં પ્રોબ્લેમ શું ચાલી રહ્યો છે, ઝઘડવું કેટલું ઈઝી લાગે છે આ લોકોને. ધીસ ઇઝ ફ્રસ્ટ્રેટિંગ. તમે ડેથને ડિસરિસ્પેક્ટ કરી રહ્યા છો આ રીતે. સર્વે સાની સર્વેની વાત કરો છો તમે? યુ કેન ડુ સર્વે ફોર વોટિંગ, યુ કેન ડુ સર્વે ફોર કે કોણ મને વોટ આપશે. તમારી જોડે સર્વે ના હોય કે કોણે આ ભૂલ કરી છે. સોરી ટુ સે ધેટ. અને ફરી કહું છું, હજી બી ગુજરાત મહારાષ્ટ્રનો ઝઘડો કરે તો મહારાષ્ટ્રમાં 1.25 લાખ ડેથ બતાવ્યું છે, તમને ફોર્મ મળે છે 2.5 લાખના. અને શું કહે છે લોકો કે ડુપ્લિકેટ ફોર્મ આવ્યા છે. સો પ્રોબ્લેમ ઇઝ કાગડા બધે કાળા છે. ઇટ્સ કલેક્ટિવ ફેલિયર. અચ્છા, કલેક્ટિવ ફેલિયરની યોગેશ સુડગર વાત કરી. જો જે ફોર્મ આવ્યા તેનાથી સાહેબે વાત કરી યોગેશ ગુપ્તાએ કે ભાઈ તમે એ તો ડિફાઇન કરી શકો કેટલા પ્રાઇવેટમાં કેટલા પબ્લિક હોસ્પિટલમાં થયા. ડેથ સર્ટિફિકેટ ઉપર બાદમાં હજુ જવાબદારી ન નક્કી કરી શકાય અથવા ફેલિયર ન નક્કી કરી શકાય કે તકલીફ ક્યાં હતી. સોરી ટુ ઇન્ટરપ્ટ. કોવિડ ટાસ્ક ફોર્સનું પ્લીઝ આમાંથી બહાર જ કાઢી નાખો. એમનું કોઈ સાંભળતું નથી. એ લોકો 5 જણા 6 જણા બોલવા તૈયાર નથી થતા. ઓન અ વેરી ફ્રેન્ક નોટ, જો એમનું સાંભળતા હોત ને તો જ્યારે ચાલુ થયેલો ને વેવ ત્યારે ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ રોકાઈ ગયો અને રોક્યું ના હોત તો ક્વોરન્ટાઇન લોકો અઠવાડિયું કર્યા હોત. એટલે સાયન્ટિસ્ટોને અને ડોક્ટર્સને તો પ્લીઝ બાદ બાકી રાખો. અમે યોગેશ સુડગર સરને વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ કહીશ, ડોક્ટર્સને ખબર પડી ગઈ છે કે કેવી રીતે ટ્રીટ કરવાની. સર, પ્રોબ્લેમ ઇઝ ડોક્ટરને સમજવા કોઈ તૈયાર જ નથી. નથી પબ્લિક સમજવા તૈયાર ને નથી પોલિટિશિયન સમજવા તૈયાર. યોગેશ અમે કઈ કઈ થાકી જઈશું ને પણ પબ્લિક નહીં સમજે. યોગેશ સુડગર, આ સ્થિતિ છે શું? અને ડોક્ટર તરીકે યોગેશ ગુપ્તાનું ફ્રસ્ટ્રેશન વ્યાજબી પણ છે. આપણે ભલે સમજીએ ન સમજીએ છતાં પણ દરેક રાજકીય પક્ષોને જે ચસ્કો લાગ્યો છે ને યુપીઓ કે ગમે ત્યાં રેલીઓમાં જનતા ભેગી કરવાની, પણ આપણે જયારે અરજીઓ આવી છે 90,000ની આસપાસ તો એ ડિફાઇન ન કરી શકીએ સાહેબ ફેલિયર કોનું હતું. એક્ઝેક્ટ આંકડો ન આવ્યો તો ડેથ સર્ટિફિકેટ ઉપરથી અંદાજો ન આવે તો એ પણ જવાબદેહી નક્કી કરવી પડશે ને, કે માત્ર વાતો કરતા રહીશું. ડોક્ટર યોગેશ ગુપ્તાને પૂરતા સન્માન સાથે મારે વાત કરવી છે કે ડોક્ટરો સમજી શક્યા નથી એવું કહેવાનો ભાવાર્થ મારો. ના સર, તમને ડિસરિસ્પેક્ટ નથી. સોરી, તમને એવું નથી કહેતો કે તમે ખોટું બોલી રહ્યા છો. હું ખાલી મારું ફ્રસ્ટ્રેશન કહું છું કે ડોક્ટર્સને ખબર બધી પડી ગઈ છે. પ્રોબ્લેમ ઇઝ દે ડોન્ટ પીપલ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. ડોક્ટરનું સાંભળે છે કેટલું સરકાર કોવિડ ટાસ્ક ફોર્સનું સિમ્પલી. એટલે આ એક નવો રોગ આવ્યો છે અને એની ઉપર સંશોધનો સારા થયા છે અને 2 વર્ષમાં આટલા ટૂંકા ગાળામાં પણ આપણે ખૂબ સારી રીતે એને હેન્ડલ કરી શક્યા છે એમ મારું કહેવું છે. હવે મારે કહેવાનું એ છે કે આનો રાજકીય લાભ લેવો જોઈએ કે નહીં, આપણે 1.5 મિનિટના નાટકમાં જોઈ લીધું કે આ રાજકીય પક્ષોને પ્રજાની કઈ પડી નથી. ડોક્ટરોએ, કોરોના વોરિયરોએ જે મહેનત કરી અને સાહેબ મારી પાસે અત્યારે એક્ઝેક્ટ આંકડો નથી પણ આ પેન્ડેમિકમાં કેટલા ડોક્ટરોએ પોતાના જાન ગુમાયા છે. એમને સલામ કરવાને બદલે વધારે હતો ડોક્ટર્સમાં 2000 થી વધારે. જી, મેં આ ડોક્ટર યોગેશ ગુપ્તાના પાસેથી જ સાંભળેલી વાત છે કે એમણે લખી આપેલું સર્ટિફિકેટ પર કે આની કોરોનાથી ડેથ થયું છે ત્યાર ઉપરથી સૂચના આપવામાં આવી કે આવું નહીં લખવાનું. અને આ મારો જાત અનુભવ છે કે એક સ્મશાનમાં અમારા સંબંધીને લઈને ગયા, એ કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ થયા, એમનું ડેથ થયું. સ્મશાન વાળાએ ના પાડી કે અમને ઉપરથી કોરોના શબ્દ લખવાની મનાઈ કરી છે. એટલે સરકારને ખોટું જ કરવું છે, જૂઠા આંકડા આપવા છે. આ એક સાબિત થયેલી વાત છે. ભલે આ મારા બંને મિત્રો છે કમલેશભાઈ હિરેનભાઈ સ્વીકારે કે ના સ્વીકારે, આ હકીકત છે અને આ હકીકતથી પ્રજા એટલી બધી ત્રાસી ગઈ છે કે હવે અમારે કોની ઉપર વિશ્વાસ મૂકો. અરે તમે પેલા રેમડેસિવિર ઇન્જેક્શનોની ચોરી કરો અને આજે એ વાતને 1.5 વર્ષ થાય એનું વાત બહાર ના આવે. આ શું માંડ્યું છે તમે રાજકારણીઓ? ઓકે, વસંત પટેલ, સમયનો અભાવ છે, મૂળ મર્મે નીકળો. વસંત પટેલ, આપની પાસે વસંત પટેલ 1 મિનિટ છે. અવાજ આવી રહ્યો છે ને આપને? જે સિચ્યુએશનની વાત કરી કે ફ્રસ્ટ્રેટ છે લોકો, ડોક્ટર સમજી રહ્યા છે પણ ડોક્ટર જે વાત કહી રહ્યા છે, મેં પહેલા જ કહ્યું કોવિડ ટાસ્ક ફોર્સ માં જે પણ સભ્યો છે ગંભીરતાથી તેના સૂચનો લેવાય છે કે પછી અધિકારીઓ જ વહીવટ કરી રહ્યા છે? આપણી પાસે શું એ સ્ટ્રક્ચર નથી? મેનફોર્સ તો છે જે ઈમાનદારીથી સાચા આંકડાઓ પર અને પરિસ્થિતિ પર આવી શકીએ. જે પ્રવીણભાઈ, જે કોવિડની જે પહેલી લહેર આવી અને ત્યારે જે તે અધિકારીઓ દ્વારા ડેટ ઓડિટ કમિટી બનાવવામાં આવી અને કોઝ ઓફ ડેથ શું લખવું એ ડિક્ટેટ કદાચ અધિકારીઓએ કર્યું હશે, ડોક્ટરોએ નહીં કર્યું હોય. એના કારણે અત્યારે સરકાર ફસાઈ ગઈ છે.
એટલે સરકારે આ જે એફિડેવિટ કરવું પડ્યું એ સરકારે કરવું પડ્યું, એ જે તે અધિકારીના પાપે કરવું પડ્યું છે, તો એ અધિકારી ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવું હું સખત માનું છું. ઓકે, કારણ કે એમના ગેરમાર્ગે દોરાવાથી અત્યારે ગુજરાતની પ્રજાને સહન કરવું પડે છે અને ગુજરાતની સરકારને સુપ્રીમ કોર્ટમાં નીચું જોવાનો વારો આવ્યો છે. ઓકે, હિરેન બેંકર અને કમલેશ રાજગોર, 40 સેકન્ડ આપની પાસે, બંનેને કોમન સવાલ. બેંકર સાહેબ આપથી જ શરૂઆત કરીશ. જે વાત કરી સૂચનો, એક તો ડેથ ઓડિટ કમિટી અને ડોક્ટર્સને સાંભળવાની વાત, આ મુદ્દે શું બંને પક્ષો એક સાથે એક થશે? નહીં, બહુ એક્ઝેક્ટ સિચ્યુએશન લાવ્યું હોય તો આપણે આમને આમ વિધાનસભા આવી જશે. આજિત બાદમાં નક્કી કરી લેજો. આપણે જે એક્ઝેક્ટ સિચ્યુએશન નથી આપણે વાત કરી રહ્યા, કઈ જાતિ કેટલા ટકા છે, ક્યાં કોણ કોના વોટો છે, બધું નક્કી કરી લે છે બની રાજકીય પક્ષો. પણ એક્ઝેક્ટ સિચ્યુએશનમાં બહાર લાવવા માટે કદાચ તમે યુવા પ્રવક્તાઓ છે કે યુવા નેતાઓ છે તો એક સાથે આવો. એટલી જો તમને અત્યારે જેમ કે યોગેશભાઈનું જે ફ્રસ્ટ્રેશન અત્યારે બહાર આવ્યું કે તમારી વાત સાંભળાતી નથી, એ ડોક્ટર હોવા છતાં સરકાર એમની વાત સાંભળતી નથી કે ભાઈ શું થવું છે એકચ્યુઅલી, અને હી ઇઝ અ એક્સપર્ટ. તમે જો 2 રિપોર્ટ અત્યારે આવ્યા, તમે આ જે વાત કરી રહ્યા છે, સરકારે જે રિસર્ચ કરી રહ્યા છે, જે લોકો એને આખું એનાલાઇઝ કરી રહ્યા છે, હાર્વર્ડ યુનિવર્સિટીનો ગ્લોબલ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ગ્લોબલ ડેવલપમેન્ટનો એક રિપોર્ટ આવ્યો જેના અધ્યક્ષ હતા પૂર્વ ચીફ એડવાઇઝર ઓફ પીએમ અરવિંદ સુબ્રમણ્યમ સ્વામી. આ એમનો એક રિપોર્ટ હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે 30 થી 47 લાખ જેટલા લોકો 1-1.5 મહિનામાં ગુજરી ગયા છે. હવે મારું કહેવાનું એ થાય કે આવા પ્રકારના જે એક્સપર્ટ, જે લોકો પોતાની આખી નિચોડ આપતા હોય, કોઈ કારણથી આપતા હોય, એવો ને એવો બીજો એક રિપોર્ટ હમણાં જસ્ટ ટોરેન્ટો યુનિવર્સિટીના એમ કર્યું, સેન્ટર ફોર વોટિંગ ઓપિનિયન ઓન ટ્રેન્ડ કોવિડ મોર્ટાલિટી ઇન ઇન્ડિયા, એના કહેવા પ્રમાણે 29% લોકોનું મૃત્યુ થયું છે, એટલે કે 30 લાખ જેવો આંકડો એમાં થયો છે. આ બધું જ્યારે આપણી પાસે આવતો મને એ વાતનું સખત દુઃખ થાય છે. અત્યારે જે એમને બહુ વાત એમને પ્રસંગ દેખાડ્યું છે, અમે આ મંચથી ઘણી વખત કીધું છે કે મોતનો મલાજો પણ ભાજપે જાળવ્યો નથી. સાહેબ મારા જે ના બધા પક્ષો આવી જાય, જેના એમાં મારું રાજ્ય સરકારોમાં બધા પક્ષો નથી લખવાનો કે આમાં, અને મેં કોઈને કીધું પણ નથી કે આમાં કોરોના ના લખતા. જેને કીધું છે, મારો એ જ કહેવાનો પ્રશ્ન છે કે કેમ તમે મોતનો મલાજો ન જાળવ્યો, મોતનું કારણ પર તમે કેમ ખોટું લખાવ્યું? મહામારી તો કઈ મોદી સાહેબ નહોતા લાવ્યા, મહામારી તો કોઈ નહોતા લાવ્યા, છતાં ભાજપ કોંગ્રેસની વેક્સિન ઉપર વાતો થાય છે ડિબેટમાં. કમલેશ રાજગોર, દરેક રાજકીય પક્ષ આપ માનો છો, કમલેશ રાજગોર, એક તો મોતનો મલાજો જળવાય અને બીજી વાત ડેથ ઓડિટ કમિટી છે. તમે એટલીસ્ટ બંને રાજકીય પક્ષો મળીને જો આટલા દાવાઓ કરો છો, વાં ફર્યા ત્યાં ફર્યા, લઈને સામે મને 1 મિનિટ આપી છે, 1 મિનિટનો હું સદુપયોગ કરી રહ્યો છું. હું હજુ સ્પષ્ટ કહું છું ગુજરાતની પ્રજાને, ત્રીજી લહેર ચાલુ છે, આંકડા વધી રહ્યા છે, આંકડા મરદા ખોદવાની વાત ન કરશો. હજુ ત્રીજી લહેરની અંદર હજુ સાંભળો, લહેર નથી, પરંતુ કોમોર્બિડ પેશન્ટો હજુ પણ તમે સોશિયલ ડિસ્ટન્સ સાચો, માસ્ક પહેરો. આજે ડેટ થાય છે કોમોર્બિડ પેશન્ટો, જેને ડાયાબિટીસ છે, જેને બ્લડ પ્રેશર છે, એવા લોકોને જેને કોરોનાનું સંક્રમણ ઘાતક નથી છતાં પણ થાય છે, એ લોકોને વધારે તકલીફ થાય છે. હજુ પણ સાચવજો. એક પણ વ્યક્તિ ગુજરાતમાં મરે કે દેશમાં મરે એ અમારા માટે શરમજનક છે. અને એટલે જ સૌ સાથે મળીને કોરોનાને, જેમ ભારતીય જનતા પાર્ટીના મેડિકલ સેલના 2500 ડોક્ટરો કોવિડ ટાસ્ક ફોર્સ બનીને ગામે ગામે કામ કરી રહ્યા છે, એવી જ રીતે ભલે કોંગ્રેસે કઈ ના કર્યું, અમને કોઈ વાંધો નથી, અમે કરીશું, અમે તમારી સાથે બંને યોગેશ ચુડગર અને યોગેશ ગુપ્તા, વસંત પટેલ, બેંકર સાહેબ આપનો પણ આભાર અને કમલેશ રાજગોર આપનો પણ આભાર. પરંતુ 1 કલાકની ડિબેટમાં કે આ સ્થિતિમાં દર્શક મિત્રો તમને સમજાઈ ગયું હશે કે આપણી પાસે આટલી બધી મશીનરી છે, સત્તા પક્ષ એની રીતે સર્વે કરાવે, વિપક્ષ એની રીતે સર્વે કરાવે, ડેથ ઓડિટ કમિટીના ફાફા છે, જે આંકડો પહેલા રજૂ કરાય, ટીલ ડેટ હજી પ્રેસ નોટમાં 10,000ની આસપાસ મૃત્યુ આંક હોય અને 51,000ની આસપાસ અરજીઓ હોય, 9 ગણો તફાવત છે. અને બીજી વાત, મોતનો મલાજો નથી જળવાતો. ત્રીજી લહેરમાં આપણે સંઘર્ષ કરીએ છીએ, પહેલી બીજી લહેરમાં જે મોત થયા તેનો એક્ઝેક્ટ આંકડો આપણી પાસે નથી. આપણે ભલે ગમે તેટલા ઢોલ વગાડીએ. અને બીજી વાત જે ડોક્ટર્સે વાત કરી કે દુઃખદ છે કે માત્ર અધિકારીઓ વહીવટ ન કરે, ટાસ્ક ફોર્સ બનાવી છે તો સરકાર ડોક્ટર્સનો અવાજ પણ સાંભળે, સલાહ સૂચન પણ કરે. પછી કોઈ નેતા કહે કે મને માસ્ક નથી ભાવતું, મારે તો ભીડ વગર નહીં ચાલે, મારે તો ખુલ્લી જીપમાં 20 જણા જોઈશે, એમાં નેતાઓ પણ ગયા, જનતા પણ ગઈ, પણ એનું દર્દ આપણે ન સમજી શકીએ અથવા મોતનો મલાજો ન જાળવી શકીએ તો
તો પછી ભૂલી જવું જોઈએ કે જનતા તમને પ્રેમથી સ્વીકારે. પ્રજાને પણ અપીલ છે કે કોઈ પણ પક્ષ હોય તેની પાસે પહોંચે, તેમના કાર્યકર્તાઓ પાસે પહોંચે અને સ્થિતિ પહોંચાડે કે આ સ્થિતિ છે જમીની સ્તર પર. તમે વાદ વિવાદ કરવાનું, એકબીજાને નીચા દેખાડવાનું બંધ કરો. લોકોના ઘર તૂટી ગયા. અને બીજી વાત, આ મંચ પર સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલત છે દેશની, તેની કોઈ પણ સિચ્યુએશનમાં રિસ્પેક્ટ હોય અને અહીંથી જે પણ શબ્દો કહેવાયા, કદાચ કહેવાનો ભાવાર્થ એ હશે, ટિપ્પણી હતી સખ્ત, પરંતુ અમુક શબ્દો સાથે જે કદાચ થોડી ડિસગ્રેસ હોઈ શકે, તેનાથી જીએસટીવી એમ જ કહે છે કે અંગત અભિપ્રાય હોઈ શકે. અમે દરેક સુપ્રીમ કોર્ટની રિસ્પેક્ટ કરીએ છીએ અને દરેક સર્વોચ્ચ જે અદાલત છે તેની રિસ્પેક્ટ પણ કરતી રહેવી જોઈએ. પરંતુ મોતનો મલાજો નથી જળવાતો. આજે 1.5 મિનિટમાં જે છૂટો દોર મૂક્યો બંને પક્ષના નેતાઓને, એ લોકો સમજી ગયા. નમસ્કાર.